નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સી ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે કહી શકાય એવું કે જે તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે, ખાતા વહી ખતવણી, એટલે કે ભાગ 1નું પ્રકરણ નંબર 9 ખાતા વહી ખતવણી આમનોંધ ઉપરથી પેટાનોંધ ઉપરથી તમને પૂછાઈ શકે છે, જે આપણે આજે જોવાનું છે. મેજરલી 3 માર્કની અંદર તમને 3 જ ખાતા બનાવવાનું પૂછાશે. એક ખાતાનો 1 માર્ક હશે, એમાં એક જ એન્ટ્રી આવશે. બરોબર છે. આના ઉપરથી તમારો ખાલી કન્સેપ્ટ ચેક કરવામાં આવશે કે તમને ખાતા વહી ખતવણી આવડે છે કે કેમ. બરોબર છે. અહીંયા પહેલો દાખલો તમને આપ્યો છે કે નીચેની ખરીદ નોંધ આપેલી છે, એટલે પેટા નોંધ આપેલી છે, એના ઉપરથી આપણે ખાતા વહી ખતવણી બનાવવાની છે. નીચે આપેલી ખરીદ નોંધ પરથી ખાતા વહીમાં જરૂરી બધા જ ખાતા ખોલીને માત્ર ખતવણી કરવાની છે, માત્ર ખતવણી. પણ હું તમને અહીંયા એ પણ બતાડીશ કે ખાતાઓ બંધ કેવી રીતે કરવાના છે, જેથી કરીને તમારો એ પણ કન્સેપ્ટ રિવાઇઝ થઈ જાય. હવે અહીંયા પૂછે તમને ખરીદ નોંધ આપેલી છે, પારસ સ્ટોર્સની ખરીદ નોંધ તમારી પાસે આપેલી છે. એ પારસ સ્ટોર્સના ચોપડે તમારે ખાતા વહી ખતવણી બનાવવાની છે. ખરીદ નોંધ આપેલી છે એટલે પહેલું ખાતું ખરીદનું ખાતું બનશે, તો કન્ફર્મ થઈ ગયું. હવે અંદર વેપારીના નામ તમને આપેલા હશે. વેપારીના નામમાં નીરવ અને રોમા આ બે વ્યક્તિ આપેલા છે, તો નીરવ અને રોમાનું ખાતું બનશે. 3 ખાતા બનશે. ખરીદ ખાતું એટલે કે જેની પેટા નોંધ આપેલી છે એનું ખાતું બનશે, ખરીદ આપ્યું તો ખરીદ, વેચાણ આપ્યું હોય તો વેચાણ, ખરીદ પરત આપ્યું હોય તો ખરીદ પરત, વેચાણ પરત આપેલું હોય તો વેચાણ પરત. આવી રીતે જે કાંઈ ખાતા વહી ખતવણી આપેલી, જે કાંઈ પેટા નોંધ આપેલી છે એનું એક ખાતું બનશે. અંદર વેપારી કે ગ્રાહકનું જે કંઈ નામ આપેલું છે એના પણ એક ખાતા બની જશે. તો એનું ફોર્મેટ આ રીતે છે: તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ, ઉધાર અને જમા બંને બાજુ. બરાબર છે. હવે ખરીદ, તમે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરો તો આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે જે તે વ્યક્તિ ખાતે જમા. ફરીથી બોલું છું, ખરીદ ખાતે ઉધાર, તો અહીંયા ખરીદ ખાતું છે એના ખાતે આપણે શું કરવાનું? ઉધાર કરવાનું આવશે. ખરીદ ખાતું જે બનાવ્યું છે એમાં ઉધાર બાજુ નોંધ થશે. કયા બે વેપારીના નામ આપ્યા? નીરવ અને રોમા. હવે જ્યારે તમને પેટા નોંધ આપેલી હોય ને ત્યાં તમે આવી રીતે લખો નીરવ કે રોમા લખો તો પણ ચાલે, અને પરચુરણ લેણદારો પણ લખી શકાય. તમે પરચુરણ લેણદાર લખીને ખરીદ નોંધનો સરવાળો લખી નાખો 18,800 રૂપિયા, તો પણ સાચું પડે. બરોબર છે. પછી નીરવના ખાતામાં શું થશે? જમા. આમનું શું કહી હતી? ખરીદ ખાતે ઉધાર, તે નીરવ ખાતે જમા. તો નીરવના ખાતામાં જમા બાજુ જે તે તારીખ આવશે, અને અહીંયા આવશે ખરીદ ખાતે જેટલા રૂપિયાની ખરીદી કરી, નીરવની સામે જેટલા રૂપિયા લખ્યા છે 12,800, તો 12,800. પછી રોમાનું ખાતું, રોમાની પાસે પણ ખરીદી જ કરી હોય એટલે રોમાના ખાતે જમા થશે 10 તારીખ, ખરીદ ખાતે 6,000 રૂપિયા. હવે ખાતાઓ બંધ કરવાના હોય તો જે બાજુ સરવાળો વધારે હોય એમાંથી બીજી બાજુનો સરવાળો માઇનસ કરવાનો. ફરીથી, જે બાજુનો સરવાળો વધારે હોય, ઉધારનો વધારે તો ઉધાર બાજુનો સરવાળો બંને બાજુ લખવાનો આવશે. જમા બાજુનો સરવાળો વધારે હોય તો બંને બાજુનો લખવાનો આવશે, જમા બાજુનો સરવાળો. અહીંયા તમે જો ઉધાર બાજુ કેટલા છે? 12,800 પ્લસ 6,000 18,800, તો 18,800 18,800 બે બાજુ લખી નાખ્યા. અહીંયા તફાવતની રકમ મળી તમને, બાકી આગળ લઈ ગયા 18,800 રૂપિયા. એ રીતે નીરવનું ખાતું બંધ કરો તો 12,800 આ બાજુ, 12,800 આ બાજુ, બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ, તફાવતની રકમ આવશે. જે બાકી કઈ કહેવાય? જમા. તફાવત ભલે ઉધાર આવ્યો પણ બાકી કઈ કહેવાય? જમા. અહીંયા જમા બાકી, પણ બાકી કઈ કહેવાય? ખરીદ. એટલે તમે કાચું સરવૈયું બનાવો ત્યારે ખરીદ ખાતે શું આવશે? ઉધાર બાજુ લખાશે. નીરવ ક્યાં લખાશે? જમા બાજુ લખાશે. બરોબર. રોમાનું ખાતું, તફાવતની રકમ ક્યાં આવી? ઉધાર બાજુ, પણ બાકી કઈ કહેવાય? જમા બાકી કહેવાય. આ રીતે ખાતાઓ બંધ થશે. દાખલા નંબર બીજો આપ્યો છે. 3 માર્કના 3 ખાતા હશે. મીરાની ખાતા વહી બનાવવાની છે. નીચે આપેલી મીરાની માલ પરત ઉધાર નોંધ. હવે માલ પરત ઉધાર નોંધ એટલે શું થાય? તો કે ખરીદ માલ પરત, માલ પરત ઉધાર નોંધ. માલ પરત ઉધાર નોંધ એટલે શું થાય? તો કે ખરીદ પરત. ખરીદ પરતની આમ નોંધ તમારે કરવાની છે. જો આમાં તમે આઈડેન્ટિફાઈ કરતા ન આવડે, માલ પરત ઉધાર નોંધ એટલે શું થાય, માલ પરત જમા નોંધ એટલે શું થાય, તો તમારા ગડબડ ઘોટાળા થઈ શકે છે જવાબ લખવામાં. એટલે માલ પરત ઉધાર નોંધ, માલ પરત ઉધાર નોંધ એટલે શું થશે? તમારું ખરીદ માલ પરત ખાતું. બરાબર. આમ યાદ રખાય. જો ખરીદી શું થાય? ઉધાર થાય ને. ખરીદી શું થાય? ઉધાર થાય. એટલે માલ પરત ઉધાર એટલે શું થાય? ખરીદ માલ પરત. જમા શું થાય? વેચાણ જમા થાય. તો માલ પરત જમા નોંધ, જમા નોંધ એટલે શું? વેચાણ નોંધ. આ રીતે યાદ રખાય. હવે ખરીદ માલ પરત ખાતું બનાવવાનું છે.
અહીંયા પણ તમારા ખરીદ માલ પરતમાં પણ શું હોય, લેણદારો જોઈ. હવે ખરીદ માલ પરત ખરીદેલો માલ આપણે પાછો આપીએ તો આમનો શું કરીએ, માની લો કે આગલા દાખલામાં આપણે નીરવને માલ પાછો આપ્યો હોત તો આપણે આમનો શું કરત, નીરવ પાસેથી ખરીદી કરી તો ખરીદ ખાતે ઉધાર નીરવ ખાતે કર્યું. હવે નીરવને માલ પાછો આપીએ છીએ, પાછો માલ આપીએ છીએ તો નીરવ આપણી પાસે લેનાર થશે. તો નીરવ ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે, હવે આમનો થાય ને. હા, તો ખરીદ માલ પરત ખાતે શું થયું, જમા થયું. જમા બાજુ તમારે લખવાનું પરચુરણ લેણદારો ખાતે કુલ રકમ, પેટાનોંધની કુલ રકમ 14,700 રૂપિયા. અને પ્રણવ, અને અંદર બે વેપારીના નામ આપ્યા છે, પ્રણવ અને ઈશિતા. તો પ્રણવના ખાતે શું કર્યું હોય, આપણે ઉધાર કર્યું હોય. પ્રણવ ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે 9,200 અને ઈશિતા ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે 5,500. રોકડા માર્ક છે, રોકડા 3 માર્ક રોકડા છે, બરોબર. અને પછી ત્રીજો દાખલો આપ્યો છે તમને, વિમલની ખાતાવાહી ખતવણી બનાવવાની છે. એમાં તમને આપ્યું છે જમા નોંધ. જમા નોંધ એટલે ખરીદી, ઊંધું. બી સેક્શનમાં આવ્યું હતું ઉધાર નોંધ એટલે શું, તો કે ઉધાર નોંધ એટલે શું થાય, વેચાણ નોંધ. ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી, એવો એક ક્વેશ્ચન હતો, છેલ્લો ક્વેશ્ચન લાસ્ટ, બરોબર છે. એવી જ રીતે અહીંયા જમા નોંધ એટલે થશે ખરીદી, ઉધાર નોંધ એટલે શું થાય, વેચાણ. જમા નોંધ એટલે શું થાય, ખરીદી. હવે જો જમા નોંધમાં તમને આપ્યું છે, વેપારીના નામ આપ્યા છે સુનિલ અને રમેશ. કુલ 71,000ની ખરીદી છે. સુનિલ પાસેથી 18,000 અને રમેશ પાસેથી 53,000. કુલ 71,000ની ખરીદી છે. વિમલનું ખાતું, વિમલના ચોપડે ખાતાવહી કરવાની છે. તો સૌથી પહેલાં ઉપર હેડિંગ રીતના સરસ મજાનું આપી દેવાનું, શ્રી વિમલની ખાતાવહી. ખરીદીનું ખાતું, સુનિલનું ખાતું અને રમેશનું ખાતું. હવે ખરીદ ખાતે ઉધાર કર્યું હોય તો ખરીદ ખાતે ઉધાર બાજુ લખવાનું પરચુરણ લેણદારો ખાતે 71,000. કુલ ખરીદ નોંધનો સરવાળો લખી નાખવાનો. સુનિલના ખાતામાં જમા બાજુ લખવાનું, જે તે તારીખ. ખરીદ ખાતે 18,000 રૂપિયા અને રમેશના ખાતે જમા લખી નાખવાનું, ખરીદ ખાતે 53,000 રૂપિયા. જે ખાતું હોય એ ખાતાનું નામ ક્યારેય આવશે નહીં, ભૂલે ચૂકે ન લખાઈ જાય. અપોઝિટ એટલે વિરોધનું નામ આવશે. રમેશ ખાતે જમા કર્યું તો ઉધાર શું કર્યું હોય, ખરીદ ખાતે. અહીંયા લખવાનું ખરીદ ખાતે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, નીરજની ખાતાવહી. નીચે આપેલી નીરજની ખરીદ માલ પરત નોંધ, ચોખ્ખું તમને કહી દીધું છે, ખરીદ માલ પરત નોંધની તમારે ખતવણી કરવાની છે. ખાતા બંધ કરવાનું ન કે ત્યાં સુધી બંધ કરવા નહીં, બરોબર. અહીં તમને ખાલી કીધું ખતવણી કરો તો આપણે ખાલી ખતવણી જ કરવાની રહેશે, બરોબર. ખરીદ માલ પરતની નોંધ કરવાની છે. ખરીદ માલ પરત તો અંશુલ ખાતે અને સોમિલ ખાતે, વેપારીના બે નામ આપ્યા છે, અંશુલ અને સોમિલ. અંશુલ પાસેથી 8,000નો માલ અને સોમિલ પાસેથી 4,000નો માલ. કુલ 12,000ના માલની આપણે ખરીદી કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો, અંશુલ પાસેથી 8,000 અને સોમિલ પાસેથી 4,000ની ખરીદી કરીએ છીએ, બરાબર. તો ખરીદ ખાતે ઉધાર થાય અને તે અંશુલ ખાતે અને તે સોમિલ ખાતે એવી રીતે થાય ને એન્ટ્રી. અહીંયા ખરીદીનું ખરીદ માલ પરત, હું જે આમને બોલી ખરીદી નહીં બોલ્યો, અહીંયા તમને ખરીદ માલ પરત આપ્યું છે. ખરીદ માલ પરતની આમનું શું થાય, અંશુલ ખાતે ઉધાર, કેમ કે લેનાર, આપણે ખરીદેલો માલ એને પાછો આપીએ છીએ, એ આપણી પાસે લેનાર થયો. લેનાર ખાતે શું થાય, વ્યક્તિ ખાતાનો નિયમ, વ્યક્તિ ખાતાનો નિયમ, વ્યક્તિ ખાતા નિયમ. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, બરોબર છે. તો અંશુલ અને સોમિલ આપણી પાસેથી માલ લે છે, માલ લે છે તો લેનાર ખાતે શું થશે, ઉધાર થશે. અને માલ જાય છે, માલ જાય છે તો શું થાય, જમા. માલ મિલકત ખાતાનો નિયમ, માલ આપણા માટે શું કહેવાય, મિલકત કહેવાય. માલ મિલકત ખાતાનો નિયમ શું છે, આવે તે ઉધાર, આવે તે ઉધાર, જાય તે જમા, બરોબર છે. તો માલ સામાન જાય તો ખરીદ માલ પરત આપણે શું કર્યું હોય, જમા કર્યું હોય. એટલા માટે ખરીદ માલ પરત ખાતામાં જમા બાજુ પરચુરણ લેણદારો 12,000 અને અંશુલના ખાતે ઉધાર ખરીદ માલ પરત ખાતે 8,000 અને સોમિલના ખાતે ઉધાર ખરીદ માલ પરત ખાતે ઉધાર 4,000. તો આ રીતે તમારી ખાતા વહી ખતવણી થશે. બસ 3 એન્ટ્રી સાચી મૂકવાની છે, 3 માર્ક રોકડા છે. પછી 5મો દાખલો તમને આપ્યો છે. નીચે આપેલી પ્રશાંતની વેચાણ નોંધ આપી છે, વેચાણ નોંધ. વેચાણ નોંધની આમ નોંધ શું થાય, કોઈ પણ વ્યક્તિને માલ વેચીએ, ઉધાર માલ વેચ્યો હોય તો કન્ફર્મ જ છે, બરાબર. તમને બે નામ આપ્યા છે, મયંક અને પ્રભાત સ્ટોર. મયંકને માલ વેચો તો આમનો શું થાય, મયંક ખાતે ઉધાર. શું કામ ભાઈ મયંક ખાતે ઉધાર, કેમ કે મયંક માલ લેનાર છે, આપણે એને માલ વેચીએ છીએ, આપણી પાસેથી માલ લઈએ છે, બરોબર. લેનાર ખાતે શું થાય, ઉધાર. વ્યક્તિ ખાતા નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા.
બરોબર, ધંધામાંથી જાય છે શું? માલ સામાન જાય છે. કેનાથી જાય છે? માલ સામાન કેનાથી જાય છે? વેચાણ કરવાથી થાય છે. વેચાણ એટલે કે આપણે માલ સામાન વેચીએ છીએ, સામેવાળો ખરીદનાર છે, આપણે માલ વેચીએ છીએ, માલ ધંધામાંથી જાય છે એટલે વેચાણ ખાતે શું થશે? જમા. બરોબર છે. તો અહીંયા મયંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે, તો વેચાણ ખાતામાં જમા બાજુ આવશે પરચુરણ લેણદાર ખાતે 20,000 રૂપિયા અને મયંક ખાતે ઉધાર થશે વેચાણ ખાતે 9,000 રૂપિયા અને પ્રભાસ સ્ટોર ખાતે પણ ઉધાર 11,000 રૂપિયા. 11 ને 9 કુલ 20,000 રૂપિયા આપણે અહીંયા વેચાણ ખાતે આપણે જમા કરવાના રહેશે. એના પછીનો દાખલો છે નીચેની આમનોંધ પરથી માત્ર ખતવણી કરો. આમનોંધ તમને રેડીમેડ બનાવીને આપી છે, બે આમનોંધ આપી છે. પહેલી આમનોંધ ધ્યાનથી સાંભળજો. પહેલી આમનોંધ આપી છે ખરીદ ખાતે ઉધાર 15,000 તે રોકડ ખાતે 15,000. બહુ સિમ્પલ છે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે 15,000. બીજી આમનોંધ આપી છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે 19,000. તમારા બે તો કોમન આવ્યા રોકડ, તો એક ખરીદીનું બનાવવું પડશે, યસ, બીજું બનાવવું પડશે રોકડનું અને ત્રીજું બનાવવું પડશે મૂડીનું. આ 3 ખાતાઓ બનશે. ખરીદ ખાતું, રોકડ ખાતું અને મૂડીનું ખાતું. બરોબર. પહેલી આમનોંધ શોધી ખરીદ ખાતે ઉધાર, તો ખરીદ ખાતામાં કઈ બાજુ જવાનું? આપણે ઉધાર બાજુ જવાનું. જે ખાતું ઉધાર કર્યું છે એ બાજુ વયું જવાનું. ખરીદ ખાતાની ઉધાર બાજુ આપણે વયા ગયા. ત્યાં લખવાનું શું? નામ જમાનું, એટલે કે રોકડ ખાતે લખવાનું. કેટલા રૂપિયા? તો કે 15,000. બરોબર. જમા શું કર્યું? તો રોકડ ખાતે, તો રોકડ ખાતામાં ક્યાં વયું જવાનું? જમા બાજુ વયું જવાનું. ખરીદ ખાતે 15,000. ક્લિયર? તો આ રીતે તમારે આમનોંધ કરવાની, ખતવણી કરવાની આવશે. બીજી આમનોંધ આપી છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતામાં ક્યાંય લાવવાનું? ઉધાર બાજુ. લખવાનું શું? જમાનું નામ, એટલે કે મૂડી ખાતે 19,000 અને મૂડી ખાતામાં જમા બાજુ શું લખવાનું? ઉધારનું નામ, એટલે કે રોકડ ખાતે 19,000. બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. આ થઈ ગયું તમારું ખાતા વય ખતવણી. પેટા નોંધ આપેલી હોય તો પહેલાં આઈડેન્ટિફાઈ કરવાનું કે આ ખરીદ નોંધ છે, વેચાણ નોંધ છે, ખરીદ પરત છે કે વેચાણ પરત છે. એ સરખી રીતે આઈડેન્ટિફાઈ થઈ જાય પછી એક ખાતું તો એનું જ બની ગયું અને બીજા ખાતાઓ કેના બનશે? ગ્રાહકો કે વેપારીના જે નામ આપ્યા હશે એના. ક્લિયર છે? હજી એક બીજી ટ્રીક આપું છું આઈડેન્ટિફાઈ કેમ કરવું, કે આ ખરીદ પરત છે, વેચાણ પરત છે, ખરીદી છે કે વેચાણ છે. જ્યારે તમે ટેબલ આપેલું હોય ને ખરીદ નોંધ, સોરી પેટા નોંધનું જે ટેબલ આપેલું હોય ને એમાં વચ્ચે વેપારીનું નામ લખ્યું હોય ને, ધ્યાનથી સાંભળજો, વેપારીનું નામ લખ્યું હોય ને તો એ કાં તો ખરીદી હોય અને કાં તો ખરીદ માલ પરત હોય. શું હોય માય ડિયર ફ્રેન્ડ્સ? કાં તો ખરીદી હશે અને કાં તો ખરીદ પરત હશે. જો વેપારીનું નામ આપેલું હોય ને તો, ગ્રાહકનું નામ હોય તો શું હોય? કાં તો વેચાણ અથવા તો વેચાણ પરત. વેચાણ નોંધ હોય કાં તો વેચાણ પરત નોંધ હોય. બરોબર છે? આ ખાસ યાદ રાખજો. બરોબર. આઈડેન્ટિફાઈ થઈ જાય પછી બાકીના બધા ખાતાઓ બનશે. અને આમ નોંધ આપેલી હોય તો સાવ સહેલું જ છે. જે રિપીટ થતું હોય એનું ખાતું નહીં બનાવવાનું, એનું એક જ બનાવવાનું અને બાકી બધા ખાતા બનાવીને જે ઉધાર આપ્યું છે એમાં ઉધાર બાજુ જઈને નામ જમાનું, જે જમા આપ્યું છે એમાં જમા બાજુ જઈને નામ ઉધારનું. બરોબર છે? આટલું સિમ્પલ છે ખાતા વય ખતવણી. 3 માર્કમાં તમને પૂછાઈ શકે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે સેક્શન સીમાં પૂછાતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. માર્ક માય વર્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાં હું તમને જે થિયરી આપીશ એમાં તમારી એક્ઝામમાં, કોઈ પણ સ્કૂલ હોય એની એક્ઝામમાં આમાંથી થિયરી આવશે જ. માર્ક માય વર્ડ્સ. ઠીક છે? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોવાનું છે કે થિયરી કઈ કઈ આપણે એકાઉન્ટની ટર્મ 2 માટે આપણે કરીને જવી જોઈએ અકાઉન્ટ્સની અંદર. થેન્ક યુ.